હેલો. હેલો. હા, આવે છે? અવાજ આવે છે? હા હા. હા. ઓકે. મારી સ્ક્રીન શેર કરું છું. એ ટોટલી જે વર્ક થશે એ બધું ગૂગલ શીટ પર જ થશે. ઓકે. તો ઓકે. તમને બધી અપડેટ એમાં જ આપવાની હશે. આ ગૂગલ શીટ છે. આના અંદર આઈડી પાસવર્ડ, એલોકેશન, અત્યારે આની કોઈ રિક્વાયરમેન્ટ નથી, આ તો મારા માટે જ છે. પછી રેકોર્ડ્સમાં અહીંયા જે રીતે આપણે જઈએ છીએ તમને બતાવી દઉં. પછી કરેક્શન ઝોનમાં જઈ રિવ્યુ ક્વેશ્ચન, પછી અહીંયા ફિઝિક્સ સિલેક્ટ કરવાનું ને સર્ચ ફિલ્ટર, બસ. ફિઝિક્સ કરવાનું છે કે નીટ કરવાનું છે? ના, ફિઝિક્સ કરવાનું છે. નીટ ના અંદર ફિઝિક્સ. નીટના અંદર. ઓકે. હા. પછી સર્ચ ફિલ્ટર કરશો એટલે જ્યાંથી બાકી છે ત્યાંથી આવી જશે. તો એની આપણે પીડીએફ ઓપન કરી લઈએ. એટલે પીડીએફ ડાઉનલોડ કરવાની? ના, પીડીએફ તો હું તમને મોકલાવીશ. ઓકે. તમે કર્યું તો છે આ વર્ક, નહીં કર્યું? ના, આ પહેલી વખત છે. અચ્છા, ઓકે. તો હવે છે ને આના અંદર એ લોકો 4th ચેપ્ટર ઉપર પહોંચી ગયા છે. તો 4th ચેપ્ટર નું જે પેજ નંબર છે 579. હવે 4th ચેપ્ટર ના અંદર એ છે ને 571. ઓકે, તો આપણે 601 થી સ્ટાર્ટ કરીએ, યા તો કોઈ પણ રેન્ડમ. ઓકે, 631 થી કરું છું સ્ટાર્ટ. ઓકે, ને અહીંયા પણ આપણે રેકોર્ડ્સમાં જઈને 631. ઓકે, અને આ પણ મેચ કરી લેવાનું જે એનો કોડ છે. ઓકે, કોડ અને બીજું કોઈ લે ના ત્યાં સુધી. યસ યસ, એ ગૂગલ શીટમાં સેમ જ પર્સન વર્ક કરશે એટલે એમને બી ખ્યાલ આવશે. આમાં ખાલી ક્વેશ્ચન ચેક કરવાનો હોય છે કે આન્સર પણ? ક્વેશ્ચન આન્સર બધું જ. અગર એ કઈ ખોટું હોય તો આપણે ચેન્જીસ કરવાનો હોય. હવે આ એનો ક્વેશ્ચન છે. ઓકે. ફોર અ મેટાલિક વાયર રેશિયો V/1 વી એપ્લાઇડ, આખું ચેક કરી લેવાનું એઝ ઇટ ઇઝ છે. ઓકે, એઝ ઇટ ઇઝ છે. પછી એના ઓપ્શન્સ ચેક કરી લેવાના કે ઇન્ડિપેન્ડન્ટ ફોર ધ, પછી ઇન્ક્રીઝિસ ટેમ્પરેચર, રાઇસીસ, પછી ડિક્રીઝિસ ને જે છે. પછી ઓપ્શન બી એનો રાઈટ છે. તો અહીંયા પણ બી રાઈટ છે ને આનો લાસ્ટમાં આન્સર આપી દીધું છે કે વીઆઈ ઓલ્સો ઇન્ક્રીઝ, ને બી નો મતલબ પણ એ થાય છે. તો આ સાચું છે. તો હવે જે આપનું કામ રહેશે એ ગૂગલ શીટમાં જઈ અહીંયા તમારું નેમ આવશે, પછી અહીંયા ડેટ આવશે, પછી અહીંયા રેડી ફોર સ્ટુડન્ટ. આપની પાસે બે જ ઓપ્શન છે, એક રેડી ફોર સ્ટુડન્ટ છે અને એક જે છે એ ફોર્મેટિંગ ઇશ્યુ છે. રેડી ફોર સ્ટુડન્ટ હશે તો આગળ કઈ કરવાની જરૂર નથી, પણ અગર પેલું હોય ફોર્મેટિંગ ઇશ્યુ તો એને સુધારીને મૂકવાનું છે. હવે આ અહીંયા મેં સિલેક્ટ કરી સ્ટેટસ અપડેટમાં જઈ અને રેડી ફોર સ્ટુડન્ટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. આ રીતે બધા જ ક્વેશ્ચન ઓકે. એક અપડેટ વાળું ખાલી બતાવી દો ને, અપડેટ કરવાનું થાય તો હા કેવી રીતે થશે? હા, એ આવે એટલે બતાવું. આનામાં છે ને લેટિક્સ લેંગ્વેજ યુઝ થશે. તો જ્યાં પણ ફોર્મ્યુલા છે ને એ જ ખાસ ચેક કરવાના થશે કે એનામાં કઈ ઇશ્યુ નથી ને. તો હવે આનામાં જોઈએ ગ્રેવિટેશનલ ફોર્સ એક્ટિંગ ઇલેક્ટ્રોન એન્ડ પ્રોટોન સેપરેટેડ બાય અ ડિસ્ટન્સ phi equals to, જો આનું કોઈ ખોટું નથી. પછી આ પણ સાચું છે, આ બી ઓકે છે. પછી એનું અહીંયા ફોર્મ્યુલા જોઈ લેવાનું, 2.36 10⁻39, પછી 40, પછી 41. ઓપ્શન એ રાઈટ છે. ને એનું આ જે છે શું કહેવાય, એક્સપ્લેનેશનમાં કેવું થશે, જે આન્સર છે ને એ એટલા આવી જવું જોઈએ, કેમ કે એક્સપ્લેનેશન બધાના અલગ અલગ હોય છે. ઇટ મીન્સ કે આ પણ સાચું જ છે. આને પણ અપડેટ કરી દેવાનું.
રેડી ફોર સ્ટુડન્ટ. અને સેમ આને આ વસ્તુ અહીંયા આ બે વસ્તુ તો ખ્યાલ આવી ગઈ ને રેડી ફોર સ્ટુડન્ટ હા ની. એ આવી ગયા. ઓકે, ફોર્મેટિંગ ઇસ્યુ હોય છે ને તો એ બતાવી દઉં. કોઈક આવું જે છે ને આનામાં હશે 635 આનામાં 635 ઓકે 635 ના અંદર તમે જોશો ને તો એના જે ઓપ્શન છે 4E. હવે આના અંદર ક્યુબ નથી અને આ જ આન્સર નું આપણે જોઈએ તો ખોટું છે, રાઈટ? તો આને કઈ રીતે કરવાનું? એક મિનિટ હેલો, આ પીડીએફ ફાઇનલ ગણવાની કે આ વેબસાઇટમાં અહીંયા જે પીડીએફ ફાઇનલ ગણવાની. એના પીડીએફ અકોર્ડિંગ જ આપણે આનામાં સેટ કરવાનું. ઓકે હવે આના અંદર મેં જોયું તો ઓપ્શન બી રોંગ છે અને આના અંદર ક્યુબ નું રેશિયો આપે, રાઈટ? ક્યુબ 3 છે અને આનામાં ક્યુબ નથી અને આન્સરમાં ક્યુબ પણ હોવું જોઈએ. પછી બીજું બધું તો ઓકે છે, અહીંયા પણ ઉપર ક્યુબ નથી. તો આ કેસના અંદર પહેલે તો આપણે અહીંયા જઈને કેશું ફોર્મેટિંગ ઇશ્યુ ને શેમાં ઇશ્યુ છે તો ઓપ્શનમાં અહીંયા ડિસ્ક્રાઇબ કરી દેવાનું. ક્વેશ્ચનમાં હોય તો ક્વેશ્ચન ઓપ્શન અને એક્સપ્લેનેશનમાં અગર આન્સર ના હોય તો ઈ એડ કરવાનું. હવે આને અહીંયા જઈને અપડેટ ક્વેશ્ચન કરવાનું. અપડેટ ક્વેશ્ચનમાં જઈને હવે આ બધા ફોર્મ્યુલા છે, લેટિક્સ લેંગ્વેજ છે, ઓકે? તો આના માટે સ્નેપિંગ ટૂલ તો અહીંયા છે અને અહીંયા ચેટ જીપીટી ઓપન કરી લેવાનું. પછી સ્નેપિંગ ટૂલ માંથી જઈ અને એટલું જે ફોર્મ્યુલા છે આખું એ કોપી કરી લેવાનું અને ચેટ જીપીટી માં જઈ એને કન્વર્ટ ટુ લેટેક્સ. ઓકે, આવી ગયું એનું ફોર્મ્યુલા લેટેક્સ નું. તો આને અહીંયા જઈ માઇનસ તો છે જ પણ આના સિવાયનું એ છે ને ઓલવેઝ ડોલર માં જ રન થાય, ઓકે? તો ડોલર ની હોય ને તો એ રન નહીં કરે. હવે આના અંદર પણ બીજું કેવું હતું એ વાંધો નહીં, પહેલે ત્યારે અપડેટ કરીને બતાવી દઉં. 635 આવી ગયું ક્યુબ. હવે અહીંયા પણ સેમ આપણે વસ્તુ પેસ્ટ કરવાની થશે. તો કેમ કે આન્સર ને એ બંને સેમ જ હોવું જોઈએ. તો આનું જે ફ્રેક્શન જ્યાંથી સ્ટાર્ટ થાય છે 4E સ્ક્વેર 3 પછી આખે કુછ કોપી કરવું પડશે ને? કરું તો આખે કુછ પડશે. ઓનલી આન્સર માં, ઓકે? હવે છે એક ડોલર નહીં આવે ને આગળ? ના આવશે ને, કેમ કે અહીંયાથી સ્ટાર્ટ થાય છે, એન્ડ થાય છે. એના પછી પહેલા નતો આપણે એડિટ કર્યો ને એના પહેલા. હા, તો એ લોકો ડોલર વગર રન કર્યું હતું, આપણાથી નહીં થાય મે બી. ઓકે, જો આ રન ના થયો ડોલર તો આને નીકળ્યો. હા સિક્સ 35 છે ને. થઈ ગઈ? ઓકે, તો હવે આ રાઈટ છે, ઓકે? તો આપણે આને કરેક્શન કર્યું છે. હજુ આ બે માં બાકી ને, બે ઓપ્શનમાં? હા, બે ઓપ્શનમાં બાકી છે. કોઈક વાર એવું બને કે આ બે સેમ છે એટલા માટે ચેન્જ કરું છું, બાકી અગર અલગ અલગ હોત તો હું ના ચેન્જ કરત એમ. અચ્છા, હવે એનો ઓપ્શન જે છે એટલે ઇન શોર્ટ આન્સર એક કરી નાખો તો ચાલે. યસ બીજા બધા ઓપ્શન તો ઓલરેડી રોંગ જ છે એટલે ફરક ના પડે. હા, હવે ઓપ્શન ડી આપણે કરી નાખીએ એટલે ચેન્જ થઈ જાય.
જે છે એ ફોર્મ્યુલાનું છે અને ફોર્મ્યુલા સિવાય અગર કોઈક એવું કેસ આવી ગયું કે આટલું આપણે ટાઈપ કરવાનું પછી ફોર્મ્યુલા એડ કરવાનું છે તો એના માટે ઈ જ રીતે કરજો પેલું ત્યાંથી પીડીએફ માંથી અહીંયા પેસ્ટ કરી દેવાનું પછી જે ફોર્મ્યુલા છે એને આવી રીતે લઈ લેવાનું ક્વેશ્ચનમાં આવે સ્નેપિંગ તો ટૂલ યસ ડી ઓપ્શન છે ને તો આને અહીંયા જઈ ચેન્જ હવે આ રીતે રન નહીં થાય હા તો ડોલર કરી દઈએ અને ડેશ પણ જોઈશે ના ડેશ નથી ઓકે આવી ગયું આપણે ક્યુબ જ જોતું હતું બાકી તો સેમ જ છે હા આગળ હવે ડેશ આ આવી ગયું એટલે નાનું થઈ ગયું કયું થર્ડ વાળું છે ને બધા આગળ ડેશ છે પણ આમાં ડેશ નથી કર્યું આપણે એટલે હાર્ડ થઈ ગયું હા બધામાં ડેશ છે ડી માં બી ડોલર પછી ડેશ આવશે બધામાં સેમ જ છે ચોથામાં ડેશ બાકી છે ને ખાલી ડોલર પછી એ ડેશ નથી માઇનસ છે ને અચ્છા માઇનસ છે ઓકે ઓકે હમ તો આ કરેક્ટ કર્યું આપે તો પછી આને ફોર્મેટિંગ ઇસ્યુમાં અહીંયા પોર્ટલ પર નહીં રાખવાનું આને અપડેટ કરીને રેડી ફોર સ્ટુડન્ટ અચ્છા અપડેટ જે કર્યા પછી પેલું કરી નાખવાનું યસ જે આપણે જે લોકો મેટર કરશે આ જ મેટર કરશે ઓકે એટલે આ જ એની જે ગૂગલ શીટ છે એ જ પ્રોપર હોવી એટલે જોઈએ પહેલા જ્યારે ફોર્મેટિંગ ઇશ્યુ હોય એને અપડેટ કરવાનું ફોર્મેટિંગ ઇશ્યુમાં પછી હા ફોર્મેટિંગ અહીંયા ઇશ્યુ લખી નાખવાનું હા અહીંયા લખવાનું પણ ત્યાં તો રેડી ફોર સ્ટુડન્ટમાં જ જવા દેવાનું ઓકે વાંધો ઓકે બાકી બધું તો ક્લિયર છે ને ઓકે ઇન શોર્ટ આટલો ટાસ્ક છે હવે આમાં Yes. હા પર કલાક કે પર ડે માં કેટલા થઈ રહ્યા છે એટલે ઈ એમ કે છે કે પર પર્સન અગર આખો દિવસ બેસે તો 600 ક્વેશ્ચન્સ તો થાય જ એમનું એવું કહેવાનું છે એટલે તો ક્લાયન્ટ નું કેવું છે કે પછી ચિંતનભાઈ ક્લાયન્ટ ના ક્લાયન્ટ અત્યારે જ મારી એમના જોડે વાત થઈ આટલા ક્વેશ્ચન્સ છે ટોટલ ઓકે એમાંથી આપણે હા ઓલમોસ્ટ ડન છે આ ફોર્થ પણ હવે થઈ ગયું છે ફિફ્થ માં ખાલી 518 ક્વેશ્ચન છે પછી મંડે થી ન્યૂ ફાઇલ સ્ટાર્ટ કરવાની છે આના અંદર ટોટલ 3 ટાસ્ક છે એક ક્રોપિંગ એટેચમેન્ટ અને આજે થર્ડ અત્યારે મેં તમને બતાવ્યું ચેકિંગ ક્યુસી ઓકે અચ્છા તો પહેલા બે ટાસ્ક થઈ ગયેલા છે એવું છે એટલે આ ફાઇલમાં થઈ ગયા હવે જે મંડે થી આપણે જે નવી સ્ટાર્ટ કરશો એમાં તો પહેલેથી જ ગો થ્રુ કરવું પડશે પહેલેથી એમાં બીજું શું હોય છે એમાં તો જો પેલે જે ટેક્સ્ટ બુક છે એને આખું લઈ લેવાનું પહેલેથી 19 થી ફર્સ્ટ ચેપ્ટર ચાલુ થાય છે તો જ્યાં પણ આ બધા ગ્રાફ છે સ્નેપિંગ ટૂલ ના હેલ્પ થી એને ક્રોપ કરવાના એને નામ આપવાનું નામ ની પણ આખું આવી ગયું હવે આને એક ફોલ્ડર માં આપણે સેવ કરશું નામ કઈ રીતે આપશું તો ચેપ્ટર 1 ક્વેશ્ચન નંબર 1 અગર એક્સપ્લેનેશન માં છે તો સોરી ક્વેશ્ચન માં છે તો એનું શું નામ આપતા હતા એક મિનિટ હા પેજ નંબર લખવાનું ક્વેશ્ચન નંબર અને પેજ નંબર અગર આન્સર નંબરમાં હોય તો આન્સરમાં હોય તો ખાલી પાછળ આન્સર હવે આનામાં શું થશે ક્વેશ્ચન 1 પેજ નંબર જે કયો છે 19 યા તો અહીંયા પણ 19 જ છે ઓકે તો આ જે પેજ નંબર છે અહીંયા પેસ્ટ કરવાનો કેપિટલમાં જ લખવાનું ઓકે બસ આટલું જ અગર આ સેમ વસ્તુ આન્સરમાં હોત સપોઝ કોઈક એવું ઇમેજ આવી ગયું આ પણ ક્વેશ્ચનમાં જ એટલે પાછળ કઈ નહીં આવે આ આન્સરમાં છે તો આપણે આન્સરમાં અહીંયા પાછળ ખાલી ANS યસ પછી અટેચમેન્ટ આવશે હા ઓકે આ ક્યુસી માં નથી ગણાતું ને ટાસ્ક માં આ અલગ ટાસ્ક છે ને આ તો 3 પાર્ટ છે આના આ તો મેં તમને એક્સપ્લેન કર્યું હવે જે નવી ફાઇલ આવશે એ 3 પાર્ટ થી ચાલુ કરવાની આનામાં તો ખાલી આપણે ક્યુસી જ કરવાની અત્યારે જે છે તો આજના દિવસે છોકરાઓ બેસી શકશે આમાં હું આ બતાવી દઉં આ મેં અત્યારે મીટિંગ જે છે ને એ મેં રેકોર્ડ કરી છે હું એમને મોકલી દઉં કે જો કહેતા હોય તો પછી આજે સ્ટાર્ટ કરી નાખું કેમ કે આજે અત્યારે તો 4 વાગ્યા છે અને મને આજે મેક્સ ટુ મેક્સ ફાઇલ આપવી પડશે એમને બાકીમાં તો ક્વેશ્ચન તો તમે જોયા જ કે એટલા જ બાકી 818 બાકી તો અત્યારે આ કરે જ છે ચાલુ જ છે ને આ 300 જ બાકી છે એ તો કરી નાખશે 300 પછી નવી ફાઇલ આવશે પછી નવા ચેપ્ટર એમ 5th ચેપ્ટર આ પતાવવાના છે આજે ઇન શોર્ટ ઓકે વાંધો નહીં હું ટ્રાય કરું છું ચલો આનો બરોબર હા મને પૂછી લીધું ઓકે